ઝવેરબા સ્વામિનારાયણ સંપ્રદાયના રંગે રંગાયેલા મહાન મુક્ત હતા. કચ્છમાં તેમનું પિયર હતું. બાળપણમાં મંદિરે જવું, પૂજાપાઠ અને દેવદર્શનમાં તેમનું મન મીરાબાઈની જેમ સદા લાગેલું રહેતું. ત્યાંના સાંખ્યોગી બહેનોના યોગે ઝવેરબા સત્સંગ નિયમોનું પાલન કરતા. પોતે ગૃહસ્થ આશ્રમમાં હતા, પણ યુવાન વયમાં જ તેમણે છેડાવ્રતનો નિયમ લીધો. છેડાવ્રત એટલે પરપુરુષનો સ્પર્શ ન કરવો. તેમનું લગ્ન જામનગરના વ્યાસ કુટુંબમાં થયું. તેમણે પતિવ્રતાના ધર્મ સાથે ગૃહસ્થાશ્રમ શરૂ કર્યો, પણ પોતાના છેડાવ્રતનો ભંગ ન થાય તેની સાવધાની રાખતા હતા. ઘરકામની વ્યસ્તતા છતાં જામનગર મંદિરમાં નિયમિત દર્શન કરતા. સમય જતાં તેમને આંખે ઝામરવા થયો ને દેખાવાનું ઓછું થતું ગયું. આંખમાં ઘણો દુખાવો થવા લાગ્યો, પરંતુ કોઈને વાત કરે તો ડૉક્ટર પાસે લઈ જાય અને છેડાવ્રત ભંગ થાય એથી ભગવાનને પ્રાર્થના કરી જેમ તેમ ચલાવતા રહ્યા. આંખે સારવાર વગર તે મટે તેમ ન હતું ને આખરે એક આંખનું તેજ ક્ષીણ થઈ ગયું અને સાવ દેખાતું બંધ થઈ ગયું. બીજી આંખે દેખાતું, પરંતુ ભગવાન તો પોતાના ખરા ભક્તની આકરી કસોટી કરે છે. ધીરે ધીરે બીજી આંખે પણ દેખાવાનું ઘણું ઓછું થયું અને કામકાજમાં પણ મુશ્કેલી પડવા લાગી, જેની જાણ સાસુમાને થઈ. તેથી તેમણે ઝવેરબાને આંખના ડૉક્ટરને બતાવવા લઈ જવાનું નક્કી કર્યું. ઝવેરબા હવે એમને ના કહી શકે એમ હતા નહીં. સાસુમાએ દવાખાને બતાવવા જવાનું કહ્યું. આ સાંભળી ઝવેરબાના હૃદયનો થડકાર વધી ગયો. મૂંઝવણમાં પડી ગયા. પોતાના વ્રતનું શું થશે તેની ચિંતામાં તે વ્યાકુળ બની ગયા. તે રાત્રે ઝવેરબાને ઊંઘ આવી નહીં. ગદગદ હૃદયે ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા કે મારી ટેક પાળજો. બીજે દિવસે તેમને દવાખાને લઈ ગયા. ત્યારે તેમણે ડૉક્ટરને વાત કરી કે ડૉક્ટર સાહેબ, અત્યાર સુધી હું કોઈ પુરુષને અડી નથી. છેડાવ્રતનો મારો નિયમ છે. આપ મને અડ્યા વગર આગેથી જોઈ લો તો આપની મહેરબાની. આ મારી વિનંતી છે. ડૉક્ટરના મનમાં પણ ભગવાન વસ્યા. તેમણે સ્પર્શ કર્યા વગર તપાસ કરી ને એમના કુટુંબીઓને બોલાવીને કહ્યું કે બહેનને આંખે ઝામર છે, તેને લીધે એક આંખ તો ખોટી થઈ ગઈ છે અને બીજી આંખે તાત્કાલિક ઓપરેશન નહીં કરાવો તો સંપૂર્ણ દૃષ્ટિ જતી રહેશે. કુટુંબીઓએ તો આ વાત સાંભળી તરત જ ઓપરેશન માટે હા પાડી ને ત્રીજા દિવસે ઓપરેશનનું નક્કી થયું. હવે ઝવેરબા માટે કોઈ બીજો વિકલ્પ ન હતો. એ તો ઓપરેશનની વાત સાંભળીને ગમગીન બની ગયા. હવે તો એકલા મંદિર પણ જઈ શકાતું નહીં. ઓપરેશન વચ્ચે એક જ દિવસનો સમય હતો. પરિવારની નાની દીકરીને સાથે લઈને મંદિરે ગયા. તે પોષ સુધી એકાદશીનો દિન હતો. હવે તો પોતાને દર્શન પણ બરાબર થઈ શકતા ન હતા. ઝાખું ઝાખું દેખાય. તેમને શરૂઆતથી જ ઘનશ્યામ મહારાજની મૂર્તિમાં ઘણો સ્નેહ અને જ્યારે આવે ત્યારે એકાગ્રતાથી તેમના દર્શન કરે, કીર્તન બોલે, પ્રાર્થના કરે. આજે તો દર્શન કરતાં તેમનું હૃદય ભરાઈ આવ્યું. અંતરથી પ્રાર્થના થતી હતી કે હે મહારાજ, હે ભક્તજન પ્રતિપાળ, આપ તો દયાળુ છો. અનેક ભક્તોના કાર્ય કર્યા છે, તો આ આકરી કસોટીમાં મારો ધર્મ સચવાય તેવી કૃપા કરજો, નહીં તો મને આપના ધામમાં જ તેડી જજો. પછી તેમના નિયમ પ્રમાણે એ પ્રદક્ષિણા કરવા લાગ્યા. ત્યારે તેમની સાથે એક અજાણ્યા હરિભક્ત બહેન પણ પ્રદક્ષિણામાં જોડાયા અને તેમણે પૂછ્યું કે તમને કંઈક તકલીફ હોય એવું લાગે છે. ઝવેરબાએ કહ્યું કે મને આંખે ઝામરવા છે, તેથી ઘણી મુશ્કેલી છે. પેલા બહેને તરત કહ્યું કે તો ઓપરેશન કરાવીએ જ છૂટકો, નહીં તો આંખ જાશે. ઝવેરબાએ કહ્યું પણ મારે છેડાવ્રત છે તેથી ઈચ્છા નથી. મેં તો મારા ઘનશ્યામ મહારાજની ઉપર છોડ્યું છે, હવે તો એ સારું કરશે. ત્યારે પેલા બહેને કહ્યું તો એમ કરો, મારી પાસે આંખના ટીપા છે, તેનાથી ઘણાને સારું થઈ જાય છે. તમને થોડી ઘણી રાહત તો જરૂર થશે. હા, એ તો ખરું, પણ અજાણ્યાની દવા નહીં કરવા મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે. ઝવેરબાએ પોતાની મુશ્કેલી જણાવી. અરે મારી બોન, હું કાંઈ અજાણી નથી. હું ઘણે દૂરથી અહીં દર્શને આવી છું, સત્સંગી છું. ને વળી આ કોઈ એવી દવા નથી. આ તો મીઠું અને ભગવાનના તુલસીના પાન વગેરેથી બનાવેલી દેશી દવા છે. થોડો વિચાર કરી
પ્રભુને સંભાળી એ બાઈની વાતમાં વિશ્વાસ આવતા ઝવેરબા ટીપા માટે સહમત થયા. તે બહેન બંને આંખમાં ટીપા નાખી પ્રદક્ષિણામાં આગળ ચાલી ગયા. ઝવેરબાને ખૂબ બળતરા થવા લાગી. તેથી એક બાજુ બેસી ગયા અને ફરી જ્યારે પેલા પ્રદક્ષિણા કરીને બહેન આવ્યા ત્યારે કહ્યું કે આ તમે આંખમાં શું નાખ્યું? મને ખૂબ બળતરા થાય છે. પેલા બહેને હસીને સ્વાભાવિક રીતે માથે હાથ ફેરવતા કહ્યું, થોડી ધીરજ રાખો, બળતરા ધીમે ધીમે મટી જશે. એમ કહી તે બહેન પાછા પ્રદક્ષિણા કરવા લાગ્યા. ધીરે ધીરે બળતરા ઓછી થઈ. આંખો ખોલી તો બંને આંખે દેખાવા લાગ્યું. ઝવેરબાએ તુરંત તે બાઈની તપાસ કરી. પ્રદક્ષિણામાં કે મંદિરમાં ક્યાંય તે દેખાયા નહીં. બીજાને સહુ સ્ત્રી ભક્તોને પૂછતા આવા કોઈ બહેન કોઈએ જોયા નથી એમ કહ્યું. ઝવેરબાને ભરોસો થઈ ગયો કે મારા વાલા ઘનશ્યામ પ્રભુએ બહેનનું રૂપ લઈ મને દેખતી કરી. તરત ઘનશ્યામ મહારાજની મૂર્તિ સામે જઈ ગદગદ ભાવે પ્રણામ કરી હર્ષાશ્રુ સાથે દર્શન કરી પ્રાર્થના કરી. વાહ મારા પ્રભુ, કસોટી તો ઘણી કરી, પણ છેવટે મારા સારા માટે એક બાઈનું સ્વરૂપ લઈ પધાર્યા. ત્યારે પણ ઓપરેશન કરવા સમજાવી મારી આકરી પરીક્ષા કરી, પરંતુ આખરે મારી ટેક નિભાવી. હે કરુણા સાગર, તારી કરુણાનો કોઈ પાર નથી. મંદિરેથી ઘેર આવ્યા અને ઝવેરબાને જોઈ શકતા જાણી કુટુંબીઓ પણ રાજી થયા. ભગવાનમાં અટલ શ્રદ્ધા માટે સહુને તેમના પ્રત્યે ભાવ વધી ગયો. સારવાર કે ઓપરેશન વગર ઝામર દૂર થયું. કવિવર શ્રી માવદાનજીએ આ સત્ય ઘટનાને કીર્તનમાં વર્ણવતા લખ્યું છે. આજે કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. મૂર્ખ લોકો આ વાત નહીં માને, જુઓ આંખે જઈ સાંભળો શું કાને. ખરી ખાતરી કરી છે માવદાને પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. જય શ્રી સ્વામિનારાયણ.